નમસ્તે કુડો ઇન્ડિયા અને સુરતના દોસ્તો, હું અક્ષય કુમાર આવી રહ્યો છું સુરત ફરી एक बार। जी हाँ, एक और बार अक्षय कुमार इंटरनेशनल कूडो टूर्नामेंट का 17th टूर्नामेंट लेकर 30 अक्टूबर 2025 को सूरत में। ये सिर्फ एक टूर्नामेंट नहीं, ये हमारे लिए एक सेलिब्रेशन है। तो आप सभी को, कूडो लवर्स, एथलीट्स और सपोर्टर्स को मैं इनवाइट कर रहा हूँ। आइए ज़रूर सूरत में मिलते हैं। જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સુરતના મહેમાન બનશે। સુરતમાં આગામી સમયમાં યોજાનાર કુડો ટુર્નામેન્ટમાં અક્ષય કુમાર હાજરી આપશે। તેઓ આગામી સમયમાં સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારી 17મી અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટમાં હાજરી આપશે। આ નેશનલ અને ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ 25 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે। અક્ષય કુમાર આ ટુર્નામેન્ટના ક્લોઝિંગ સેરેમનીમાં 30 ઓક્ટોબરે ખાસ હાજર રહેશે। કુડો એક જાપાનીઝ માર્શલ આર્ટ છે। ફિલ્મ રાઉડી રાઠોડમાં અક્ષય કુમારે કુડોની તાલીમ લીધી હતી અને ત્યારબાદ તેઓએ ભારતમાં કુડોની શરૂઆત અક્ષય કુમાર અને તેમના કો ફાઉન્ડિંગ મેમ્બર મેહુલ વોરા દ્વારા કરવામાં આવી। આ બાબતે જાણીએ કે ઓલ ઇન્ડિયા કુડોના હેડ વિશ્વી ખરાદી શું કહે છે। કુડો ટુર્નામેન્ટ જે ઇન્ટરનેશનલ લેવલે રમાડવામાં આવે છે, જેને ઇન્ડિયામાં અક્ષય કુમાર જે જાણીતા એક્ટર છે તેઓ દ્વારા લાવવામાં આવેલું હતું અને ફિલ્મ રાઉડી રાઠોડથી ઇન્ડિયામાં કુડોની શરૂઆત કરવામાં આવી હતી। આપણી સાથે અહીં કુડોના જે વિશ્વી ખરાદી છે એમની પાસેથી જાણીએ કુડો બાબતે અને આગામી ટુર્નામેન્ટ છે તે બાબતે પણ માહિતી જાણીએ। જી, સો આ 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર 3 કોમ્પિટિશન થવા જઈ રહી છે। એમાંથી 16મી કુડો નેશનલ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે, 6ઠ્ઠી કુડો ફેડરેશન કપ અને 17મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે। તો 17 વર્ષથી અમે આ ટુર્નામેન્ટ બહુ સક્સેસફુલી કરી રહ્યા છે અને સૌથી મોટા પાયે આ ટુર્નામેન્ટ થાય છે એટલું હું કહી શકું છું કે દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટ થાય છે આ, કારણ કે 4500 પ્લસ બચ્ચા તમને કશે બી જોવા નહીં મળશે એક સાથે બચ્ચા ભાગ લે એવી રીતે। સો વર્લ્ડની સૌથી મોટી ટુર્નામેન્ટ થાય છે, પ્લસ જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ છે। અક્ષય સરનું પહેલેથી જે મોટિવ હતું કે આમાં બચ્ચા, સ્પેશિયલી જે એવા વર્ગના બચ્ચા છે જે એકેડેમિક્સમાં આગળ નથી સારું રીતે કરી શકતા, એ સ્પોર્ટ્સમાં આગળ આવે ને કરિયર એમાં ડેવલપ થાય। જી, કઈ રીતે જે ઇન્ડિયાની અંદર કુડોની શરૂઆત કરવામાં આવી? સો કુડોની શરૂઆત, જેમ તમે હમણાં જ કહ્યું, રાઉડી રાઠોડ પિક્ચર વખતે અક્ષય સરને આભાસ થયો કે આ કુડો જેવી આર્ટ ઇન્ડિયામાં આવી જોઈએ, કારણ કે કુડો એક જાપાનીઝ મિક્સ કોમ્બેટ સ્પોર્ટ છે। જ્યારે હું મિક્સ કોમ્બેટ સ્પોર્ટ બોલું એનો મતલબ કે 7 થી 8 અલગ અલગ માર્શલ આર્ટ ફોર્મ્સની બેસ્ટ ટેકનિક્સ લેવામાં આવી છે, એનું મિક્સચર કરવામાં આવ્યું અને એ અમે બચ્ચાઓને શીખવીએ છીએ। અને એ બી બહુ જ ખુલ્લા દિલથી હું બોલી શકું છું કે કુડો એક એવી આર્ટ છે જે સેલ્ફ ડિફેન્સની સૌથી પાસે છે। કુડો કરેલું બચ્ચું હશે, કુડો પ્રેક્ટિસ કરેલું બચ્ચું હશે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, તો એ બચ્ચું રસ્તા પર પોતાની જાતને કે અથવા બીજા કોઈને પ્રોટેક્શન તો આપી જ શકે છે। જી, જે પ્રકારે કુડોની આપણે વાત કરી તો કુડોમાં હાલ સુધીમાં જે લેડીઝોને પણ હવે એમાં ટ્રેનિંગ આપવામાં આવે છે, કેટલી લેડીઝ સુરતમાંથી હાલ? સો એટલું કહી શકું કે ઓલ ઇન્ડિયા લેવલ પર અમારો જે રેશિયો છે એ 51%નો ફિમેલ્સનો રેશિયો છે, જો ઓલરેડી બોયઝોને પાર કરી ગયું છે। અને સુરતની વાત કરું, ગુજરાતની વાત કરું તો લગભગ 45% જેટલી ફિમેલ્સો ભાગ લે છે। જે કુડો શીખી રહ્યા છે તે લોકો તો શીખી રહ્યા છે, પણ જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય તેવા બાળકોને સો એટલા માટે જ અક્ષય સરનો આ મોટિવ છે અને મેહુલ સર, જેમના લીધે આ કુડોનું પ્રચાર મેક્સિમમ ઇન્ડિયામાં ફેલાઈ રહ્યું છે, એવા બાળકો જે એકેડેમિક્સમાં આગળ નથી જઈ રહ્યા, સ્પોર્ટ્સમાં આગળ વધે। અને એટલા માટે જેમ અમે બોલીએ છીએ કે દરેક બચ્ચું ઇન્ડિયામાં, મેલ હોય કે ફિમેલ હોય, સેલ્ફ ડિફેન્સ શીખવું જોઈએ અને સેલ્ફ ડિફેન્સ શીખવા માટે બેસ્ટ આર્ટ છે કુડો। અને જ્યારે કુડો આવે તો બેસ્ટ ફોર્મ ઓફ ડિફેન્સ તો છે જ, સાથે સાથે એક સ્પોર્ટનો ફોર્મ પણ છે, કારણ કે જે પણ નેશનલ વિનર્સ, જે બી ઇન્ટરનેશનલ વિનર્સ થશે એ સ્પોર્ટ્સ કોટા રિઝર્વેશનમાં ભાગ લઈ શકે છે અને ગવર્મેન્ટ ખૂબ સપોર્ટ કરે છે આમાં। જે પ્રકારે આપણે વિશ્વી ખરાદી સાથે વાત કરી, તેમને કુડો બાબતે તમામ વિગતવાર માહિતી આપી અને આગામી દિવસોમાં જે અક્ષય કુમાર સુરતમાં કુડો ટુર્નામેન્ટમાં પણ આવી રહ્યા છે, જેના કારણે તમામ સુરતવાસીઓને ખાસ આ કુડો ટુર્નામેન્ટ જે ભાગ લેવા માટે પણ કહેવામાં આવેલું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।